મારી જે માંગણી છે ભીલડી તાલુકાની, ભીલડી તાલુકો આરએસએસ સંઘની દ્રષ્ટિએ પણ ભીલડી તાલુકો ગણવામાં આવે છે. બીજેપીમાં પણ બીજેપીની દ્રષ્ટિએ પણ એક મંડળ છે ભીલડી તાલુકો ગણવામાં આવે છે. વીએચપીની દ્રષ્ટિએ પણ ભીલડી તાલુકો ગણવામાં આવે છે. ભીલડી પોલીસ સ્ટેશન પણ તાલુકાની દ્રષ્ટિએનું પોલીસ સ્ટેશન છે, જેમાં 38 ગામ આવે છે. ગઈકાલે જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારે ગઈકાલે જે 17 તાલુકાની જે જાહેરાત કરી છે, એ તાલુકામાં ભલે લોકોની સુખાકારી માટે કરી, એનો અમે આવકારીએ છીએ એને પણ, પરંતુ અમારી ભીલડીની પ્રજાને પણ તાલુકાની જરૂર છે. 1996માં પણ અમારા ભીલડી તાલુકાની જાહેરાત અગાઉ થયેલી છે અને એના પછી રદ પણ થયેલો છે. અને અત્યારે જે 17 તાલુકાની જે જાહેરાત કરી, સરકારે ખૂબ સારું કામ કર્યું છે. અને એના વિશેની વાત કરીએ તો પછી એની પહેલાંની અમારી રજૂઆત છે ભીલડી તાલુકાની માંગ, તો સરકારશ્રીને અમારી ખરેખર ખૂબ એવી આગ્રહભરી વિનંતી છે કે અમારી આ ભીલડીની પ્રજાની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવે. અત્યારે આમ તો ભીલડી એ ડીસા તાલુકાનું છેવાડાનું ગામ છે, એટલે બાજુના તાલુકાના પણ 8 થી 10 ગામો અમારી સાથે આવી શકે છે. અને હાલના જે ડીસા તાલુકાના એ પણ 35 ગામો અમારી સાથે જોડાઈ શકે એમ છે, જેથી કરીને અમારે લગભગ 45 થી 50 ગામડાઓ અમારી સાથે 15 કિલોમીટરના ઘેરાવામાં આવી શકે તેમ છે. ને બાદ કરવા માટે સરકારે જે કર્યું છે એ બનાસકાંઠાને વિભાજનમાં ભીલડી તાલુકો હોવો જોઈએ. ભીલડી તાલુકોથી 40 ગામડા અહીંયા વેપાર માટે આવે છે. ભીલડી રેલવે સ્ટેશન જંકશન છે, ભીલડી જૈન દેરાસર છે, નેશનલ હાઈવે છે. ભીલડીની જનતાને અન્યાય થયો છે.